તો હર હર મહાદેવ બધા મારા ભાઈઓને હવારમાં તમારો ભાઈ પહોંચી ગયો માર્કેટમાં અને કરી લીધા મહાદેવના દર્શન. મહાદેવના દર્શન કરીને મેં તો પેલા હે ને બધાને ઘડિયાળ બતાવો આપણે જસદણની, કે જે જોયું હોય એ કોમેન્ટ કરી નાખજો. અને હવારમાં ભાઈબંધના ચીકુ ખાધા લારીએ આવીને મોહમ્મદભાઈના. અને આ સીધા આપણે ભાઈકા બગીચો હાવ ખાલી ખાલી લાગતું હતું. અંદરે જોયું તો હાવ ખાલી ખાલી લાગતું હતું. અને આપણે બહારથી થોડોક વિડીયો ઉતાર્યો કે જોવી કેવો નજારો છે. બાકી ઝાડવા તો 12 મહિના અહીંયા લીલા જ રહી છે, ગમે એમ હોય, પાણી અહીંયા ખૂટતું જ નથી અમારા બગીચામાં. અને સીધા જ ભાગ્યા આપણે જગાત નાખે ભાગ્યા રોડે ન્યાય ખાલી. તો હવે દુકાને હવે સીધા આપણી થારની મેરી ઘોળી, થારની સડાઈ ઘોળે સીધી જ પાનની પિચકારી દેખાઈ ગઈ. इज्जत का सवाल है. અને પગથિયા ચડીને સીધું જ આપણે આ વાસુરપુરાનો થોડોક વ્યૂ જોઈ લ્યો. ને આપણે દુકાન સાઈડની ગેલેરી છે, તમને બધાને ખબર જ હશે. આ છે જૂના બસ સ્ટેન્ડ સાઈડનો રસ્તો. આ વિછે હાઈવે અને ચોટીલા હાઈવે. અને છે આપણી દુકાન. તો દુકાનનો લોક આપણે પહેલાં હટાટી ખોલવી, થાવી અંદર એન્ટર, પછી જોવી દુકાન કેવી છે અત્યારે. હા બધું મૂકવાનું બાકી હતું, કાલ રાતે ભૂલી ગયા હતા આપણે ઉતાવળમાં. માતાજીના કર્યા દર્શન. માતાજીના દર્શન કરીને સીધા જ આપણે પેલા કાચમાં જોઈ લઈએ કેવા આપણે લાગવી. કેવો લાગુ પેલા કોમેન્ટ કરજો બધાય. તો કે હર હર મહાદેવ.